નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરાના ગોત્રી સ્થિત માતંગીમાં મોઢેશ્વરી મંદિર ખાતે મોઢ અગિયાસણા બ્રાહ્મણ પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. સમાજમાં એકતા વધે તેવા આશય સાથે યોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાંથી બ્રાહ્મણ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના જે વડીલો યુએસએ સ્થાયી થયા છે તેઓ પણ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત થયા હતા. સંયોજક રાકેશભાઈ, દર્પણભાઈ, તુષારભાઈ સહિતના યુવા કાર્યકરોએ આ સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી હતી. સંમેલનનો મુખ્ય હેતુ એ હતો કે જ્યારે સમાજ વિખરાઈ રહ્યો છે ત્યારે આ સમાજ પણ એકબીજાની પ્રત્યે પરસ્પર પરિચય કેળવે અને સમાજમાં એકબીજાને મદદરૂપ થાય એવા શુભ આશયથી સંગઠિત થવાની પણ હાકલ આ સ્નેહ મિલન સંમેલનમાં કરવામાં આવી હતી. જાણીતા એડવોકેટ શરદભાઈ દવે અને ખાસ વિદેશથી પરત ફરેલા સુરેશભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોઢ અગિયાસણા બ્રાહ્મણ પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમે આજે અમારા મોઢ અગિયાસણા બ્રાહ્મણ પરિવારનો વડોદરા ખાતે એક સ્નેહ સંમેલન રાખ્યું છે, જેમાં સમગ્ર વડોદરા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાંથી અમારા પરિવારના બ્રાહ્મણ પરિવારો ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે અમારા વડીલ પૂજ્ય કોકિલાબેન પંડિત કે જેઓ યુએસએ સ્થાયી થયેલા છે તેઓ ખાસ આ પ્રસંગે પધાર્યા છે. એ ઉપરાંત અમારા સંયોજક રાકેશભાઈ, જલપનભાઈ, તુષારભાઈ વગેરે યુવા કાર્યકરો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. સંમેલનનો હેતુ એક જ છે કે આજે જ્યારે સમાજ વિખરાઈ રહ્યા છે ત્યારે અમારો સમાજ પણ એક બને, અમારામાં સંપ વધે, સુહૃદભાવ વધે, એકતા વધે, પરસ્પર પરિચય થાય અને આજના સમયમાં એકબીજાને કઈ રીતે એકબીજાને મદદરૂપ થઈએ એવા સારા આશયથી અને એક સંગઠન દ્વારા આપણા રાજ્યને કે દેશને કે શહેરને અમે કઈ રૂપે મદદરૂપ થઈ શકીએ એવા શુભ આયોજનથી અમે આજનું આયોજન કરેલું છે. આ પ્રસંગે અમારા વડીલ માન્ય શ્રી શરદભાઈ દવે જેઓ પોતે એડવોકેટ છે એઓ પણ ખાસ અતિથિ વિશેષ તરીકે અમને માર્ગદર્શન આપવા માટે અત્યારે ઉપસ્થિત છે. નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.